શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે, વામ બાહુકૃત વામ કપોલો વલ્ગિતબ્રુરધરાર્પિતવેણું કોમલાંગુલિવિરાશિતમાર્ગમ ગોપ્ય ઈરયતિ યત્ર મુકુંદઃ. ગોપીજનોની પાસે આમ તો ઘણી બધી સિદ્ધિઓ હતી. બે પ્રકારની સિદ્ધિ છે. એક શ્રીમદ ભાગવતજીના 11મા સ્કંદમાં શ્રી ઠાકોરજી જ્યારે ઉદ્ધવજીને જ્ઞાન આપે છે ત્યારે વર્ણન આવે છે, સિદ્ધયાષ્ટાદશાપ્રોક્તા. અષ્ટાદશ એટલે 18 પ્રકારની સિદ્ધિઓનું ત્યાં વર્ણન છે. પણ આપણે સંપ્રદાયમાં છીએ, નિત્ય શ્રી યમનાષ્ટકમનો પાઠ કરીએ છીએ, તો શ્રી મહારાણીમાં આપણને 8 પ્રકારની સિદ્ધિ અને 8 પ્રકારના ઐશ્વર્યનું દાન કરે છે. જીવનું તો કોઈ સામર્થ્ય નથી કે પ્રભુની પાસે જઈ શકે. શ્રી આચાર્યચરણ જ્યારે આપણને અનુગ્રહ કરી બ્રહ્મ સંબંધ આપે, પછી સેવામાં જેટલા જેટલા દોષ થતા હોય એમાંથી આપણને કોઈક આપણું કલ્યાણ કરે તો શ્રી યમુનાજી છે. અને એટલા જ માટે શ્રી યમુનાષ્ટકમમાં આપણે પદ બોલીએ છીએ, સકલ સિદ્ધિ હેતુમ મુદા. ટીકા ગ્રંથ વાંચશો તો કેટલા કેટલા પ્રકારની સિદ્ધિઓ મળે છે, સમજાઈ જશે. શ્રી ગોપીજનોની પાસે પણ અનેક સિદ્ધિઓ છે, પણ 2 સિદ્ધિ વિશેષ છે, દૂરદર્શન અને દૂરશ્રવણ. સમજાયા 2 શબ્દ? ચાલો જરાક આગળ વિચારી લઈએ આના માટે. લગભગ 35-36 વર્ષ પહેલાંનો સમય યાદ કરીએ આપણે, જ્યારે આપણા દેશમાં ટેલિવિઝનની શરૂઆત થઈ ત્યારે એક જ ચેનલ આવતી હતી અને એની પહેલાં ગોળ ગોળ એક ચકરડું ફરે, સત્યમ શિવમ સુંદરમ લખેલું હોય અને ઉપર એમાં ટાઇટલ આવે દૂરદર્શન. અને એનાથી પણ આગળ વિચાર કરશો તો જ્યારે ટેલિવિઝન નહોતા ત્યારે ઘરે ઘરે રેડિયો વાગતા હતા. આટલા મોટા મોટા રેડિયો હોય ને પાછા એનું પણ લાયસન્સ લેવું પડે. દૂરશ્રવણ, એ બંને સિદ્ધિઓ અત્યારે ભેગી થઈ વિશ્વના કોઈ પણ દેશમાં કોઈ પણ લાઈવ શો થતો હોય તો આપણે એને જોઈ પણ શકીએ, સાંભળી પણ શકીએ. એનું નામ ટેલિવિઝન પર આવતા લાઈવ શો. આપણે કહીએ છીએ કે આપણા ધર્મગ્રંથોમાં વિજ્ઞાન ક્યાં છે? શ્રીમદ ભાગવતમાં તો ડગલે ને પગલે વિજ્ઞાન છે. દૂરદર્શનમ, દૂરશ્રવણમ, શ્રી ઠાકોરજીના દર્શન પણ કરી શકે અને સાથે સાથે સંવાદ શ્રવણ પણ કરી શકે. અને પછી એનું ગાન કરે, વ્યોમયાન વનિતા સહ સિદ્ધૈર વિસ્મિતાસ્તદુપધાર્ય સલજ્જઃ. આકાશમાંથી દેવાંગનાઓ પસાર થતી હોય, શ્રી ઠાકોરજીના વેણુના નાદ જ્યારે શ્રવણ કરે, શ્રવણ કરતા કરતા ગતિ ત્યાંને ત્યાં રોકાઈ જાય અને પોતાની સાથે દેવ હોય એને પણ ભૂલી જાય, ભગવાનમાં મન લાગી જાય. તો ક્યારેક સાક્ષાત બ્રહ્માજી અને મહાદેવજી પણ પક્ષીનું સ્વરૂપ લઈને આવ્યા હોય, ક્યારેક મુનિઓ પક્ષીનું સ્વરૂપ લઈને આવ્યા હોય, ક્યારેક બ્રહ્માજી અને મહાદેવજી પણ જ્યારે આ શ્રવણ કરે, નાદ શ્રવણ કરે, મહાદેવજી પણ મૂંઝાઈ જાય, કારણ મહાદેવજી નાદશાસ્ત્રના પ્રણેતા છે.
સનતકુમારો પણ જ્યારે મહાદેવજીની પાસે જાય કે અમારે જ્ઞાન જોઈએ છે, ત્યારે કેવળ 14 વખત ડમરું બજાવે તેમાંથી વ્યાકરણ શાસ્ત્રના સૂત્રો મહાદેવજી આપી દેશે. નૃત્તાવસાને નટરાજ રાજો નનાદ ઢક્કામ નવ પંચવારમ. મહાદેવજી વિચાર કરે કે આવો નાદ, આવો રાગ એ તો મેં મારી સૃષ્ટિમાં જોયો નથી, તો ભગવાન આ રાગ કઈ રીતે ગાય છે, શ્રવણ કરવામાં શ્રી મહાદેવજીનું ચિત્ત પણ જોડાઈ જાય. ઋષિમુનિઓ પધાર્યા હોય પક્ષીના સ્વરૂપે, જ્યારે વેણુનાદ શ્રવણ કરે, કર્ણ ઊંચા થઈ જાય, ભગવાનના યુગલ ગીતના નાદ શ્રવણ કરવામાં આસક્ત થઈ જાય. તત્પશ્ચાત અરિષ્ટ નામનો એક અસુર આવ્યો. અરિષ્ટાસુર એ મદનું સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીએ આવેલા અરિષ્ટાસુર એમનો મુક્ત કર્યો. સ્વામિનીજીએ, ગોપીજનોએ, ગોપ લોકોએ શ્રી ઠાકોરજીને કહ્યું કે આપણાથી તો આ રીતે ગાય વાછરડો એને મરાય નહીં, પ્રાયશ્ચિત્ત કરવું પડશે. 84 કોષની પરિક્રમા કરો. ઠાકોરજીને વિનંતી કરતા પ્રભુએ આરંભેલો ક્રમ વચ્ચેના થોડાક સમય માટે પાછો લુપ્ત થઈ ગયો હતો. શ્રી આચાર્ય ચરણ જ્યારે ભૂતલ પર પધાર્યા ત્યારે પુનઃ આ જે પરિક્રમાનો ક્રમ હતો એનો આરંભ કર્યો. શ્રી ગોસાઈજી પ્રભુચરણે પણ એ ક્રમ એને નભાવ્યો અને ત્યાંના જે ચોબાજી હતા એમને તામ્રપત્ર લખી આપ્યો. ત્યારથી આજ દિવસ સુધી એ ક્રમ નિરંતર ચાલ્યો આવે છે. શ્રી આચાર્ય ચરણને વ્રજને માટે વિશેષ પ્રેમ છે. સર્વોત્તમ સ્તોત્રનો નિત્ય પાઠ તો આપણે કરીએ છીએ. પ્રિય વ્રજ સ્થિતિ બોલીએ પણ છીએ, પણ એનો સંબંધ કઈ રીતે છે એ જરા વિચારવા જેવું છે. જ્યારે જ્યારે પણ શ્રી આચાર્ય ચરણને સમય મળતો હતો ત્યારે વ્રજની પરિક્રમા અવશ્ય કરતા હતા. આપશે અરિષ્ટાસુર મદનું સ્વરૂપ. દેવર્ષિ નારદજી પધાર્યા, કંસની પાસે આવીને સમાચાર આપ્યા, અક્રૂરજીને આજ્ઞા કરી વ્રજમાં જઈ શ્રી કૃષ્ણ બલભદ્રજીને મારે ત્યાં લઈ આવો. ધનુર્યાગનું એક બહાનું રાખ્યો. યશોદાયા સુતામ કન્યામ દેવક્યા કૃષ્ણમેવ ચ એ શક્ય નથી એ કહ્યું. અક્રૂરજીને આજ્ઞા કરી. અક્રૂરજીએ વિચાર કર્યો કે આજે મારો જન્મ એ સફળ થયો. બોલાવવાને માટે ત્યાં પધારતા હતા. એ દરમિયાન ત્યાં આગળ કેશી દૈત્ય નામનો એક અસુર આવ્યો. આવેલો કેશી શ્રી ઠાકોરજીએ એને પણ મુક્ત કર્યો. ભગવાનની પાસે બ્રહ્માજી પધાર્યા, ભગવાનની પાસે દેવર્ષિ નારદજી પધાર્યા. પધારેલા દેવર્ષિ નારદજીએ પ્રભુને આખી જ હકીકત એ શ્રવણ કરાવી. વ્યોમાસુર નામનો અસુર આવ્યો, એને પણ મુક્ત કર્યો. મયનો પુત્ર હતો. એની પછી અક્રૂરજી એમની વ્રજયાત્રા એનું વર્ણન. અક્રૂરો પિચતામ રાત્રિમ મધુપુર્યામ મહામતી. પરિચય આપ્યો કેવા છે અક્રૂરજી. મહામતી બુદ્ધિશાળી છે. ઉષિત્વા રથમાસ્થાય પ્રયયો નંદગોકુલમ. પ્રાતઃકાલ થયો, રથમાં બિરાજમાન થયા અને શ્રી નંદ બાબાને ત્યાંના ગોકુલમાં જવાને માટે પ્રસ્થાન કર્યું. પ્રયયો નંદ ગોકુલમ. શ્રી અક્રૂરજી રથ શું ચલાવે? રથ જાતે શ્રી અક્રૂરજીને નંદ બાબાને ત્યાં લઈ જાય છે.
માર્ગમાં ઘણા બધા મનોરથ કર્યા. વિચાર કરતા હતા કે જ્યારે જઈશ ત્યારે શ્રી ઠાકોરજીના આ સ્વરૂપના દર્શન થશે. મનોરથ કરતા 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 ત્યાં પધારતા હતા. જ્યારે પણ આપણે યાત્રા કરવાને માટે જઈએ, ઉત્તમમાં ઉત્તમ મનોરથ એને કરીને જઈએ. માર્ગમાં શ્રી ઠાકોરજીના શ્રીચરણના ચિહ્ન જોયા, રથમાંથી નીચે ઉતર્યા, રમણ રેતીના સ્થાનમાં અક્રૂરજી આળોટ્યા છે. વ્રજમંડલમાં પધાર્યા. વ્રજે ગોદોહનમ ગતો, જે સ્વરૂપની કલ્પના કરી હતી કે ગોદોહન કરતા સ્વરૂપના દર્શન થશે, ઠાકોરજીએ એમના મનના જેટલા જેટલા મનોરથ હતા બધા જ મનોરથ પરિપૂર્ણ કર્યા. શ્રી આચાર્ય ચરણે ત્રિવિધ લીલા નામાવલીમાં શ્રી અક્રૂરજીને માટેનો આ પ્રસંગ ઉપરથી એક નામ આપ્યું. અક્રૂરાદિ ભક્ત મનોરથ પરિપૂરકાય નમઃ. કેવળ પૂરકાય નમઃ નહીં, પણ પરિપૂરકાય નમઃ. સારી રીતે એ મનોરથને શ્રી ઠાકોરજી પરિપૂર્ણ કરે છે. જીવનું કાર્ય કેટલું? મનોરથ કરીને છોડી દો. ગોપીજનોએ મનોરથ કર્યા કે અમારે આ બાલકની સેવા કરવી છે. લગભગ 1 વર્ષને માટે શ્રી ઠાકોરજી એમને ત્યાં બાલક બનીને પધાર્યા. શ્રીમદ ભાગવતજી નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ કલ્પવૃક્ષ છે. જે પણ મનોરથ આપણે કરીશું, સત્મનોરથ હશે, શ્રી ઠાકોરજી અવશ્ય એને પરિપૂર્ણ કરશે. ગોપીજનોને સમાચાર મળ્યા. પ્રભુને લેવાને માટે કોઈક પુરુષ આવ્યા છે. પૂછ્યું ગોપીએ કે બેન નામ શું એનું? એટલે કહ્યું એમનું નામ અક્રૂર. એટલે ગોપીએ જવાબ આપ્યો કે બેન કંઈક સાંભળવામાં ભૂલ થતી લાગે છે. જીવને અને સેવકને જુદા કરે એને ક્રૂર કહેવાય કે અક્રૂર કહેવાય? અહો વિદાતસ્તવન ક્વચિત્તયા સંયોજ્ય મૈત્ર્યા પ્રણયેન દેહિના. આ વિધાતાનો સ્વભાવ. વાક્ય યાદ રાખવા જેવું છે. એકવાર જય જયકાર કરો એટલે ધ્યાન દે જરા. શ્રી ગોકુલ. 2 વાક્ય છે શ્રીમદ ભાગવતમાં. ક્યારેક એવું થાય, જેમની પર જીવનમાં આપણો અતિશય સ્નેહ હોય, કોઈક પ્રસંગ એવો બને કે આપણે એમનાથી વિખૂટા થઈ જઈએ. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના આરંભમાં એક પદ મળે છે, નૈકત્ર પ્રિય સંવાસઃ. અને અહીંયા આગળ પદ મળે છે, સંયોજ્ય મૈત્ર્યા પ્રણયેન દેહિના. જેમની ઉપર અત્યંત અનુરાગ હોય, ઠાકોરજી આપણને એનાથી અલગ કરી દેશે. તો પ્રેમ એની પરિપક્વતાની એક અવસ્થા જાણવી હોય તો વિરહની અવસ્થા. શ્રી ગોસાઈજી પ્રભુચરણને જ્યારે વિરહ થયો, એના ફલ સ્વરૂપે નિત્ય શ્રી ઠાકોરજીને પત્ર લખતા આપણને વિજ્ઞપ્તિ એની પ્રાપ્તિ થઈ. પુષ્ટિમાં તો વિરહ એનું ઘણું મહાત્મ્ય છે. ગોપીજનો રુદન કરે છે, અહો વિદાતસ્તવન ક્વચિત દયા, કે આપને દયા નથી બિલકુલ. નક્કી કર્યું કે સવારના પોરમાં શ્રી ઠાકોરજીને જવા નહીં દઈએ, આપણે રોકી દઈશું. પધારવાને માટે પ્રભુ તૈયાર થયા. છેલ્લો દિવસ આજે
માં યશોદાજીના શ્રીયસ્તથી શ્રી ઠાકોરજી અને શ્રી બલભદ્રજી કલેવો કરી રહ્યા છે. તૈયાર થયા. નંદ બાબા કહ્યું કે ચાલો આપણે જઈએ. કહ્યું કે પિતાજી આપ ગાડામાં પધારો, અમને તો લેવાને માટે સોનાનો રથ આવ્યો છે ને. નંદ બાબા ગોપ લોકો વ્રજમાં રહેલા ઘોરસ ઇત્યાદિ લઈને પધાર્યા છે કે કંસને ત્યાં આપણે જઈએ, ખાલી હાથે તો જવાય નહીં આપણાથી. બીજી તરફ શ્રી ઠાકોરજી બિરાજ્યા છે રથમાં. ગોપીજનો રોકવાને માટે ઘણો બધો પ્રયત્ન કરે છે. પ્રભુ રોકાઈ જાઓ ઘણી વિનંતી કરી. વિચાર કર્યો શ્રી ઠાકોરજીએ, જો આજે વ્રજમાં રોકાઈ જઈશ તો આખું જીવન અહીંયાથી નીકળી નહીં શકું. 11 વર્ષ અને 52 દિવસની અવધિ આજે પરિપૂર્ણ થઈ છે. ગોપીજનોના મન મૂંઝાયા. એવમ બ્રુવાણા વિરહાતુરા વૃષમ વ્રજસ્ત્રીય કૃષ્ણ વિષક્ત માનસા. ગોપીજનોના સ્વભાવનો અહીંયા આગળ પરિચય આપ્યો કે કેવા છે ગોપીજનો. ભગવાનની અંદર જેમનું મન લાગેલું છે, કૃષ્ણ વિષક્ત માનસા વિસૃજ્ય લજ્જામ રુદુસ્મ સુસ્વરમ. વિચાર કર્યો કે હવે પરિવારના લોકોની લજ્જા એને બાજુ પર મૂકીએ. 2 શબ્દ છે. એક શબ્દ છે ધર્મ અને બીજો શબ્દ છે શરમ. જો શરમ રાખીશું તો આપણે આપણો ધર્મને જાળવી નહીં શકીએ. નિર્લજ્જ નથી થવાનું, પણ જ્યાં આગળ આપણા ધર્મની વાત આવે ત્યાં પછી શરમ પણ નહીં હોવી જોઈએ અને સંકોચ પણ નહીં હોવો જોઈએ. વિસૃજ્ય લજ્જામ રુદુસ્મ સુસ્વરમ. રુદન કરવાની શરૂઆત કરી. સુસ્વર રુદન કર્યું. રુદનના અનેક પ્રકાર. આપણી આંખમાંથી આંસુ નીકળે. જો શોકના આંસુ હોય તો એ ગરમ હોય, અને જો હર્ષના આંસુ હોય તો એ શીત હોય. આ વિદ્વજ્જનોનો અભિપ્રાય છે. ભગવાનનું નામ લીધું, ગોવિંદ દામોદર માધવેતી. વિનંતી કરી કે પ્રભુ પધારો. ભગવાને કહ્યું કે આજે તો જવું પડશે. પ્રભુ પાછા ક્યારે પધારશો? આયાસ્ય. ભગવાને કહ્યું આવીશ. પણ પછી નરોવા કુંજરોવાની જેવું કર્યું. ધીરેથી બોલ્યા, ઇતિ દૌત્ય કહી. હવે વ્રજમાં હું નહીં આવું. હવે આવશે તમારો સેવક આવશે, સંદેશ લઈને આવશે. આયાસ્ય ઇતિ દૌત્ય કહી. જેનું સર્વસ્વ લૂંટાઈ જાય એવી પરિસ્થિતિ અત્યારે ગોપીજનોની થઈ. જેમના જીવનમાંથી એમનું પ્રિય પાત્ર વિદાય લઈ લે એટલે જે શૂન્યાવકાશ થઈ જાય, જે વેક્યુમ થઈ જાય, એ ભરાતા બીજો કોઈ એનો ઉપચાર નહીં, કોઈ ઈલાજ નહીં. જેમ જેમ સમય વ્યતીત થાય એમ એમ એ ખાલીપો હોય એ ભરાતો જાય. એની કોઈ દવા નથી વિશ્વમાં. શૂન્યાવસ્થા થઈ ગઈ. આગળ જતા હતા. માર્ગમાં શ્રી યમુનાજીના તટ ઉપર રોકાયા છે. અક્રૂરજી રથમાંથી નીચે પધાર્યા. શ્રી યમુનાજીના જલ પાસે જઈને જુએ છે. જલની અંદર શ્રી કૃષ્ણ બલભદ્રજીના દર્શન થયા. વિચાર કર્યો કે રથમાં બિરાજમાન છે એ કોણ? 2-3 વખત આવ્યા ગયા જોયું. ભગવાનના સ્વરૂપ દેખાયા. ત્યાં આગળ દર્શન કર્યા. ભગવાનની સ્તુતિ કરી. આપણે પણ ભગવાનની સ્તુતિ કરીએ, પ્રભુ આપણી પર પ્રસન્ન થાય. નમસ્તે વાસુદેવાય. નમસ્તે વાસુદેવાય.
નમઃ સંકર્ષણાય ચ નમઃ સંકર્ષણાય ચ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય સાત્વતાં પતયે નમઃ સાત્વતાં પતયે નમઃ. આમ કરતાં કરતાં પ્રભુ પધાર્યા છે મથુરાની ભૂમિમાં. શ્રી અક્રૂરજીએ વિનંતી કરી કે પ્રભુ, આપશ્રીના શ્રીચરણોમાં વિનંતી છે, જ્યારે પણ આપશ્રીની સાનુકૂળતા હોય કૃપા કરી મારા ઘરને પાવન કરજો. મથુરા નગરીમાં પધારવાને માટે, પધરામણી કરવાને માટે સર્વપ્રથમ વિનંતી અગર કોઈકે કરી તો શ્રી અક્રૂરજીએ કરી છે. પ્રભુએ વરદાન આપ્યું, યથાવકાશ યથા સમય અવશ્ય આવીશ. નગરીમાં પ્રવેશ કરવાનો. શ્રી આચાર્ય ચરણ સમજાવે છે, નગરીમાં પ્રવેશ કરવાને માટેનો ઉત્તમ સમય કયો? એટલે ગોધુલિકા પ્રવેશ, ગોધુલિકા વેળા એ ઉત્તમમાં ઉત્તમ સમય. સા સંધ્યા ગોધુલિકા સમય. આપણે જેને આપણી ભાષામાં ગોરજ સમય કહીએ છીએ. સુમુહૂર્તા ભવતી. એ સમયે નગરમાં પ્રવેશ કરવામાં આવે તો ઉત્તમ. શ્રી ઠાકોરજી અથાપરાન્ને ભગવાન કૃષ્ણ સંકર્ષણાન્વિતા મથુરામ પ્રાવિશદ ગોપૈ દિદૃક્ષુ પરિવારિતા. બીજા દિવસનો મધ્યાહ્ન સમય. નંદબાવાને વિનંતી કરી નગરની શોભા જોવાને માટે જવું છે. ઠાકોરજી નગરની શોભા જોવાને માટે નીકળ્યા. ઠાકોરજીને આ નગરનું આશ્ચર્ય શું હોય? નગરના જનો પ્રભુના દર્શન કરે છે. ભાઈ, આ તો ભગવાનની શોભાયાત્રા. મંગલ વાદ્ય તો વાગવું જોઈએ ને, એટલે વાગે એ તો સહાયક છે કથામાં. મથુરામ પ્રાવિશદ ગોપૈ. મથુરાના નગરવાસીઓ પ્રભુ પધાર્યા, દર્શન કરે છે. ઉચ્ચ પૌરા અહો ગોપ્ય સ્તપક કિમચરન મહત. ગોપીજનો એવા તો કયા પુણ્ય કર્યા હશે કે શ્રી ઠાકોરજીના અને બલભદ્રજીના દર્શન થતા હશે. યશનું ગાન કરે છે. શ્રી આચાર્ય ચરણ સમજાવે છે, વ્રજના લોકોના ઉત્સવની અનુભૂતિ અત્યારે મથુરાના નગરજનોને થઈ રહી છે. મથુરા નગરીની શોભાનું વર્ણન કર્યું, ત્યાંથી આગળ પધાર્યા. માર્ગમાં એક રંગારી, એક ધોબી મળ્યા. રજકમ કંચિદાયાંતમ રંગકારમ ગદાગ્રજા. ઊભો રાખ્યો એને કે ભાઈ, શું છે તારી પાસે? કયું આ કંસને માટે તૈયાર કરેલા વસ્ત્ર છે. દ્રષ્ટવા યાચત વાસાંસી. જે પ્રભુ શ્રી દ્રૌપદીજીના 1000ની કરતાં વધારે ચીર પૂરે એ પ્રભુ આ ધોબીની પાસે વસ્ત્ર માંગે છે કે લાવ આ વસ્ત્ર મને આપી દે. એટલે ન બોલવાની ભાષા બોલ્યો. કહ્યું કે તમને ખબર નથી આ કોના વસ્ત્ર છે? આ તો કંસનું રાજ્ય. જો સીધા સીધા નહીં ચાલો ને તો રાજાના સેવક આવશે. આવશે એટલું જ નહીં, બદનંતી જ્ઞંતી લુંપંતી. આવીને તમને બાંધશે, પકડશે ને મારશે. માટે ચૂપચાપ તમારા રસ્તે જાઓ. ભગવાને વિચાર કર્યો કે રામાવતારના લક્ષણ હજી શ્યામાવતાર સુધી આના ગયા નથી. ત્યારે તો હું મર્યાદા પુરુષોત્તમ, અત્યારે પૂર્ણ પુરુષોત્તમ. લાવો આનો જરા હિસાબ કિતાબ કરી લઉં. એક લગાવી જોરથી
ધડ અને માથું અલગ થઈ ગયા. પ્રભુને શસ્ત્ર અસ્ત્રની જરૂરત પડે નહીં. સાથેના એના સાથીદારો હતા, પોટલા ત્યાંને ત્યાં મૂકીને આગળ ગયા. હવે વિશાળ વસ્ત્ર. પ્રભુ વિચાર કરે કે આને પરિધાન કઈ રીતે કરવા, અને તે સમયે ત્યાં આગળ વેપારી વર્ગ હતો. વિચાર કર્યો કે બાળકો તેજસ્વી છે, અત્યારથી થોડો સંબંધ હશે તો આગળ જતાં કામ લાગશે. જે બહુ આગળનું વિચારી શકે એનું નામ વેપારી. પ્રભુ, આપ મારે ત્યાં પધારો, અહીંયા આગળ બિરાજો, આપને સાનુકૂળ હોય એ પ્રકારના વસ્ત્ર અંગીકાર કરાવીએ. કોરા વસ્ત્ર શ્રી ઠાકોરજી પરિધાન કરી શકે એ રીતના સિદ્ધ કરાવી અંગીકાર કરાવ્યા. આપણે ત્યાં પણ શ્રી ઠાકોરજી બિરાજમાન હોય, શક્ય હોય, ઉત્તમમાં ઉત્તમ વસ્ત્ર, ઉત્તમમાં ઉત્તમ વાગા શ્રી ઠાકોરજીને પરિધાન કરાવવા. શ્રી આચાર્ય ચરણ જે આજ્ઞા કરે છે એમાં વસ્ત્ર અને આભરણ આ બંને શબ્દનો પ્રયોગ કરે છે. યથા સુંદરતામ યાતિ વસ્ત્રૈરાભરણૈરપી. અમુક ગ્રંથો આપણને સમજાતા નથી, ભલે ન સમજાય તે છતાં પણ તત્વાર્થ દીપ નિબંધ ગ્રંથ એ વાંચવા જેવો છે. શ્રીમદ ભાગવતજીને સમજવામાં પણ સહાયક થશે, શ્રીમદ ભગવદ્ ગીતાજીને પણ સમજવામાં સહાયક થશે. અને સર્વનિર્ણય પ્રકરણ પુષ્ટિમાર્ગમાં શ્રી આચાર્યચરણની ફિલોસોફી શું છે, ઘણી બધી કારિકાઓ છે, એમાં કેટલીક કારિકાઓનો ક્રમ સેવાની સાથે જોડાયેલો છે. ખૂબ સુંદર શબ્દો છે. પુષ્ટિમાર્ગનું શ્રેષ્ઠત્વ કેવું છે, શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે, માર્ગોયમ સર્વમાર્ગાણામ ઉત્તમ પરિકીર્તિતા. આ આજ્ઞા કરવાનું સામર્થ્ય અગર કોઈકનું છે તો કેવળ અને કેવળ આચાર્ય શ્રી વલ્લભનું છે. કોઈક જાણકાર વ્યક્તિની પાસે જવાનું, 3 શબ્દ સમજવાના, ધર્મ કોને કહેવાય, માર્ગ કોને કહેવાય અને સંપ્રદાય કોને કહેવાય. કાર્ય તો આપણે નિત્ય કરીએ છીએ, પણ એની વિશેષ સમજણ આપણને એમાંથી મળશે. સુંદર વસ્ત્ર પરિધાન કરાવ્યા. એક સેવક મહાદેવજીના હતા. નિત્ય શ્રી મહાદેવજીને માલાજી અંગીકાર કરાવે. એક દિવસ શ્રી મહાદેવજીએ પ્રસન્ન થઈને પૂછ્યું, કોઈ મનોરથ છે? કહ્યું કે જે રીતે આપને અંગીકાર કરાવું છું, એક દિવસ શ્રી ઠાકોરજી આ હસ્ત દ્વારા માલાજી અંગીકાર કરે એવી કૃપા કરો. કહ્યું કે અમુક દિવસે શ્રી ઠાકોરજી પધારશે. સુંદર મજાના માલાજી સિદ્ધ કરીને રાખ્યા હતા. માલાજીનું સ્વરૂપ જાણવું હોય, વાર્તા પ્રસંગનો ભાવ પ્રકાશ વાંચજો. જે પુષ્પ આપણે પરોવીએ છીએ, જે સોયનો ઉપયોગ કરીએ છીએ, જે દોરાનો ઉપયોગ કરીએ છીએ, એનું સ્વરૂપ એમાંથી જાણવા મળશે. અને એનાથી પણ વધારે જાણવું હોય તો માધુરીદાસજીનો પ્રસંગ વાંચજો. જે પ્રમાણેના શ્રી ઠાકોરજીના દર્શન કરે, ઠાકોરજીની રત્નની માલા હોય, માધુરીદાસની ઉપર એટલું બધું અનુગ્રહ હતો, એવી સુંદર મજાની પુષ્પની માલા જે સિદ્ધ કરે કે રત્નની માલા આબેહૂબ એની જેવી જ લાગે. માલાજીમાં આપણે થાક મૂકીએ છીએ, 7 થાક મૂકીએ, 7 પ્રકારની ભક્તિ, એનું અનુસંધાન કઈ રીતે છે એ પણ જાણવા જેવું છે. ઠાકોરજીને માલાજી સિદ્ધ કરાવ્યા હતા. તત સુદામનો ભવનમ માલાકારસ્ય જગમતુઃ અંગીકાર કરાવ્યા. વિચાર કર્યો પ્રભુએ, સુંદર વસ્ત્ર, સુંદર મજાના માલાજી,
હવે સાથે સાથે કોઈક સરસ મજાનો તિલક કરે તો વધારે સારું. માર્ગમાંથી પધારતા હતા. અથ વ્રજન રાજપથે નમાધવ, અને સામેથી એક સ્ત્રી આવી. સ્ત્રિયમ ગૃહીતાંગ વિલેપ ભાજના, સરસ મજાનું ઘસેલું ચંદન. માર્ગમાં શ્રી ઠાકોરજીના દર્શન કર્યા. પ્રભુએ પૂછ્યું, કોણ છો આપ? પરિચય પૂછ્યો. કહ્યું, મારું નામ ત્રિવક્રા. મારું ઘસેલું ચંદન કંસને અતિશય પ્રિય છે, પણ આપના દર્શન કર્યા તો આની પર આપનો અધિકાર એ વધારે શોભાસ્પદ છે. ઠાકોરજીના ભાલમાં તિલક કર્યા. પ્રભુ પ્રસન્ન થયા. પ્રભુનો સ્વભાવ છે કોઈનું પણ ક્યારેય પણ એમને એમ કંઈ પણ લેતા નથી. 3 અંગેથી વાંકી હતી. ઠાકોરજીએ અનુગ્રહ કર્યો. શ્રીચરણ કુબજાના પગ ઉપર મૂક્યો, દાઢી ઉપર કરકમલ મૂક્યો અને એને ઉપર કર્યો. 3 અંગેથી વાંકી હતી. લોકો ત્રિવક્રા કહેતા હતા. એને બદલે સુંદર મજાની યુવતી થઈ ત્યાં ઊભી રહી. આજે આપણને શરીરના કોઈ ભાગમાં કોઈક રોગ હોય, એક્યુપ્રેશરની પદ્ધતિ જાણનાર કોઈક આવે, પગની કોઈક નસ દબાવે અને શરીરનો રોગ સારો કરે, આપણને લાગે કે આ બધાની શોધ હમણાં થઈ. એનું મૂળ શ્રીમદ ભાગવતમાં એક્યુપ્રેશરની શરૂઆત કોઈકે કરી હોય તો એ ભગવાને કરી. સુંદર યુવતી થઈ. પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, જ્યારે પણ સમય મળે અવશ્ય પધારજો. પ્રભુએ એને પણ વચન આપ્યું. ત્યાંથી આગળ પધાર્યા. એક સ્થાનમાં કંસે એક ધનુષ્ય રાખ્યું હતું. જે કોઈ એનો ભંગ કરે એના દ્વારા કંસનું મૃત્યુ થવાનું હતું. પ્રભુ એ સ્થાનમાં પધાર્યા. એક હાથીનું બચ્ચું હોય મદનિયું, ખેતરમાંથી પસાર થતું હોય, શેરડીનો સાંઠો જે રીતે રમત રમતમાં ઉચકી લે એ રીતે ધનુષ્ય લઈ એનો ભંગ કર્યો. કરેણ વામેન સલીલ મુદ્રતમ, કોઈ પણ પરિશ્રમ થતો નથી. સાક્ષાત શ્રી ગિરિરાજજીને ધારણ કરનાર પ્રભુને એક ધનુષ્ય ઉઠાવવામાં શું વાંધો? ત્યાંથી આગળ ગયા. એક મહાવત કુવલયાપીડ નામના હાથીને લઈને આવતો હતો. શ્રી આચાર્યચરણે નામ સમજાવ્યું. કુ એટલે પૃથ્વી, વલય એટલે મંડલ, અને આપીડ એટલે એને પીડા કરનારો. પૃથ્વીના મંડલને પીડા કરનારો જે હાથી હતો એનું નામ કુવલયાપીડ. મહાવતે કહ્યું કે માર્ગ આપો. પ્રભુએ કહ્યું કે અમે નહીં ખસીએ. મહાવતે ધમકાવવાને માટે પ્રયત્ન કર્યો. ભગવાન શ્રી કૃષ્ણ અને બલદાવજી, એકે હાથીની સૂંઢ, બીજાએ હાથીનું પૂંછડું પકડ્યું. જે રીતે એક વસ્ત્રને નીચવવામાં આવે એ રીતે કુવલયાપીડ એનો વધ કર્યો. એના દાંત શ્રીહસ્તમાં ધારણ કરી આગળ ચાલ્યા. વિચાર કર્યો પ્રભુએ, મોટા માણસ કોઈ જગ્યાએ જાય એની પહેલાં એની સવારીની વ્યવસ્થા થાય. લાવો, કંસને આપણે યમલોકમાં મોકલીએ એની પહેલાં એની સવારીને રવાના કરીએ. ચાણૂર, મુષ્ટિક વગેરે મલ્લ હતા. ત્યાં આગળ આવી એમને સાથે યુદ્ધ કર્યું. સભામાં પ્રભુ પધાર્યા. જેવો જેનો ભાવ
એ પ્રમાણે દર્શન થયા. મલ્લા નામ શનિર નૃણામ નરવર સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન. મલ્લની સાથે યુદ્ધ કરતા કરતા મલ્લને માર્યા. કંસને ખબર પડી, કાળ આવ્યો. કહેવા લાગ્યા કે આ બાળકોને પકડી અને પૂરી દો જેલમાં. પણ ભગવાને એક છલાંગ લગાવી. કંસ સિંહાસન પર હતા ત્યાં ગયા, ત્યાંથી નીચે પડ્યા, મસ્તકના કેશ પકડ્યા. યાદ કરાવ્યું કે મારી માના કેશ તમે આ રીતે પકડ્યા હતા. મારા પિતાજી તો એમને છોડાવીને લઈ ગયા. આપને છોડાવવા કોણ આવશે? એવી છલાંગ લગાવી કે કંસના પ્રાણ ગયા. બોલવાને માટે પણ કંઈ પણ રહ્યું નહીં. અત્યાર સુધી શ્રી ઠાકોરજી ગોકુલના નાથ હવે મથુરા આવ્યા, કંસનો વધ કર્યો. બધાએ જય જયકાર કરી. શ્રી મથુરાધીશ કી. બલદાવ ભૈયાજી કહેવા લાગ્યા કે ભાઈ, આપણા વ્રજના લોકો સારા, જય જયકાર બોલાવે તો પ્રેમથી ને જોરથી બોલે. ભગવાન કહે કે કદાચ અહીંયા કંસનું રાજ્ય એટલે બોલતા ડરતા હોય લોકો, તો અહીંયા કંસનું રાજ્ય કે કૃષ્ણનું રાજ્ય. શ્રી મથુરાધીશ કી. જે પ્રમાણેની શ્રી ઠાકોરજી લીલા કરે, શ્રી આચાર્ય ચરણ પણ એ પ્રમાણેના નામકરણ સમજાવે છે આપણને. કારાગૃહમાં બંધ, માતા પિતાને મુક્ત કરાવ્યા. ગુરુકુલમાં જઈ 64 દિવસ નિવાસ કર્યો, વિદ્યા અધ્યયન કર્યું. નંદ બાવાને પાછા પધરાવ્યા હતા. એક દિવસ ઉદ્ધવજીને આજ્ઞા કરી, વ્રજમાં મારો સંદેશ લઈને જાઓ. ઉદ્ધવજી વ્રજમાં પધાર્યા છે. પરિચય આપ્યો. વૃષ્ણિનામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દૈત સખા. શ્રી ઠાકોરજીના અંતરંગ સેવક વ્રજમંડલમાં પધાર્યા છે. ઉદ્ધવજીનું લક્ષણ શ્રી આચાર્ય ચરણ સમજાવે છે. જ્યાં જ્યાં ઉદ્ધવજી પધારે ત્યાં ઉત્સવ સ્વતઃ થઈ જાય છે. કેટલાકના પગલાં એવા હોય, જ્યાં આગળ જાય ત્યાં ચારે તરફ આનંદનું વાતાવરણ થઈ જાય. શ્રી ઉદ્ધવજી એમાંના એક છે. નંદ બાવા અને યશોદાજીને ભગવાનનો સંદેશ શ્રવણ કરાવ્યો, શોક દૂર કરાવ્યો. ગોપીજનોએ ઉદ્ધવજીને જોયા, લાગ્યું સાક્ષાત પ્રભુ પધાર્યા છે. ખ્યાલ આવ્યો કે આ તો પ્રભુના મિત્ર છે. એક ભ્રમર એમને માધ્યમ બનાવી ભ્રમર ગીતનું ગાન કર્યું. મધુપકિત બંધો માસ્પૃશાંગ્રીમ સપત્ન્યા કુચવિલુલિતમાલાં કુંકુમશ્મશ્રુભિર્નઃ. જેટલું જેટલું ભગવાનને સંભળાવવું હતું ભ્રમરના માધ્યમ દ્વારા સંભળાવી દીધું. ગુસ્સો શાંત થયો. ભગવાને આપેલો સંદેશ શ્રવણ કર્યો. કાયમને માટે શોક એનો ત્યાગ કર્યો. ક્યારેય પણ જીવનમાં કાયમને માટે કોઈ પણ પ્રકારનો શોક રાખવો નહીં. એના ઘણા બધા ગેરલાભ છે, મહાભારતમાં વર્ણવ્યા છે. એનું પરિણામ શું આવે એ પણ વર્ણવ્યું છે. શોકનો ત્યાગ થયો. આવ્યા હતા ત્યારે અભિમાન હતું, જ્યારે જવા લાગ્યા ત્યારે શ્રી ગોપીજનોના શ્રીચરણને પ્રણામ કરીને ગયા. વંદે નંદ વ્રજસ્ત્રીણામ પાદરેણુમભિષ્ણશઃ યાસામ હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. આપેલા વચન પૂર્ણ કરવાને માટે ભગવાન કુબ્જાને ત્યાં પધાર્યા, અક્રૂરજીને ત્યાં પધાર્યા. અક્રૂરજીને હસ્તિનાપુર મોકલી સમાચાર જાણ્યા, કુંતીજીનો સંદેશ જાણ્યો. દશમ સ્કંદનો પૂર્વાર્ધ પૂર્ણ થયો, ઉત્તરાર્ધનો આરંભ થયો. અસ્તિ પ્રાપ્તિશ્ચ કંસસ્ય મહિષ્યૌ ભરતર્ષભ. કંસની બે રાણી અસ્તિ અને પ્રાપ્તિ.
પિતા જરાસંધને ત્યાં આવી વૈધવ્ય પ્રાપ્ત થયું એટલે 17 વખત જરાસંધ લડવાને માટે આવ્યા, ભગવાને પરાજિત કર્યા. 18મી વખત આવ્યા તે સમયે બીજી તરફથી કાલેવન આવ્યા, ભગવાને દ્વારિકા નગરી નિર્માણ કરાવી, નગરજનોને ત્યાં આગળ પધરાવ્યા. કાલયવન બળીને ભસ્મ થયા. મુચકુંદની કથાની અંતર્ગત મુચકુંદને પણ શ્રી ઠાકોરજીએ કલ્યાણ કરવાનું હતું, ગુફાની અંદર પધાર્યા. પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણ, પોતાના સેવકની પર કૃપા કરવાને માટે એક ગુફામાં કોઈક સેવક સૂતા હોય તો ત્યાં સુધી પણ પૂર્ણ પુરુષોત્તમ પુષ્ટિ પ્રભુ પધારે છે. મુચકુંદને કહ્યું કે હજી એક જન્મનો અંતરાય છે, એ લઈ લો એટલે મને પ્રાપ્ત થશો. બલદેવજીના વિવાહ રેવતીજીની સાથે કરાવ્યા. વિચાર કર્યો કે હવે મારે પણ લગ્ન કરી લેવા જોઈએ, પણ એવા કોઈક પાત્રની સાથે લગ્ન કરવું કે જે ઘર ઘર એનું ગાન થાય. રૂકમિણી વિવાહ એના પ્રસંગ. લગ્નમાં કન્યામાં અને પુરુષમાં કયા ગુણ જોઈએ, શ્રી આચાર્ય ચરણ એક એક શ્લોકમાં આ વાત સમજાવે છે. વરના 5 ગુણ. પહેલો ગુણ કયો એટલે રૂપ. કન્યાયા અપેક્ષિતમ રૂપમ. ઘરની દીકરીને કહીએ કે લગ્ન કરવાના છે એટલે જે પાત્રની સાથે લગ્ન થવાના હોય એનું રૂપ કેવું છે એ પહેલાં જોવામાં આવે. બીજું વીર્યમ. કેવળ સ્વરૂપવાન હોય એટલું જ પર્યાપ્ત નથી, પણ સામર્થ્યવાન જોઈએ. વીર્યમ ક્ષત્રિયાણામ, આ શ્રી આચાર્ય ચરણના શબ્દ. ત્રીજો શબ્દ ગુણઃ. વિદ્યાસ્થાનીયમ યશાહ, એટલે દેખાવડા હોય, પરાક્રમી હોય, પણ સમાજને ગમે એવો યશ એ પણ એમની પાસે હોય, વિદ્યા હોય. ચોથો ગુણ શ્રિયાહ. પહેલાં લગ્ન થતા હતા તો પરિવારને જોવામાં આવતો હતો કે પરિવાર કેવો છે. આજે લગ્નની વાત ચાલે એટલે પહેલો પ્રશ્ન આવે કે પાર્ટી કેટલા કરોડની છે, એ વાત પહેલાં કરો, પછી બીજી બધી વાત. શ્રિયાહ. એવી જ રીતે કન્યાના ગુણોમાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે. કન્યામાં શું જોવાનું? પુરુષમાં સૌથી પહેલું રૂપ, પણ કન્યામાં સૌથી પહેલું કોઈ જોવાનું હોય તો બુદ્ધિ. આદૌ બુદ્ધિમતી અપેક્ષતે. કારણ રૂપ હોય ને બુદ્ધિ ન હોય તો મુશ્કેલી થાય. એટલે આદૌ બુદ્ધિમતી. નહીતર ઘરનો કારભાર ચલાવવામાં વારે ઘડીએ મુશ્કેલી થાય. શાક લેવા જવાનું હોય, પહેલાં 2 કિલો ટમેટાં લઈને ઉપર પછી 2 કિલો સુરણ પધરાવે એવું નહીં. એટલા માટે સૌથી પહેલાં બુદ્ધિ. બીજું લક્ષણા. સ્ત્રી લક્ષણ રહિત હોય તો શ્રી આચાર્ય ચરણ એવું કહેશે કે સામુદ્રિક શાસ્ત્રને યોગ્ય લક્ષણ હોય એવી કન્યા શોભે. ત્રીજો ઔદાર્ય. પુરુષ કહે કે અમુક કાર્ય કરવું છે એટલે પત્ની કહે કે રૂપિયો થતો હોય તો સવા રૂપિયો ખર્ચજો, સત્કાર્ય કરવામાં ક્યારે પણ પાછા ના હટશો. એની પછી ચોથા ક્રમમાં રૂપ છે અને 5મા ક્રમમાં એમાં શીલ. જો બધા જ લક્ષણ હોય પણ શીલ ન હોય તો શ્રીમદ ભાગવતના શ્લોક લઈ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, શીલાભાવે અધર્મમ જનયિત. ઠાકોરજીમાં પણ બધા ગુણો હતા, રૂકમિણીજીમાં પણ ગુણો હતા. એક સુયોગ્ય બ્રાહ્મણને મોકલ્યા, પત્રનો સંદેશ લઈને મોકલ્યા.
ઠાકોરજીની સન્મુખમાં પત્રનું વાંચન કર્યું. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ. પત્રના 7 શ્લોક શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે. એક ધર્મી સ્વરૂપ અને ઠાકોરજીના 6 ધર્મ એ ભાવથી એક એક શ્લોક લખવામાં આવ્યો. શ્રુત્વા ગુણાન, શ્રી ઠાકોરજીના ગુણ શ્રવણ કરી હૃદયમાં શ્રી ઠાકોરજીને પધરાવ્યા હતા. લગ્ન કરવાને માટે વિનંતી કરી. ઠાકોરજી પધાર્યા ત્યાં આગળ. શ્રી બલદાવજીને સમાચાર મળ્યા. શ્રી બલદાવજી સૈન્ય લઈને પધાર્યા. અનેક રાજાઓ પધાર્યા. શ્રી રૂકમિણીજીના વિવાહ કરવાની એમના ભાઈની ઈચ્છા હતી શિશુપાલની સાથે, પણ પ્રભુ ત્યાં આગળ પધારે છે અને પધારેલા પ્રભુ રૂકમિણીજીની સાથે રાક્ષસ વિધાન એનાથી લગ્ન કરે છે. રૂકમિણીજીનું હરણ કર્યું. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, ત્રિવિધ વિવાહ કર્ત્રે નમઃ. એક, સૌથી પહેલાં શ્રી રૂકમિણીજીનું મન થયું, એ પ્રમાણે લગ્ન સંપન્ન થયા. બીજા વિવાહ રાક્ષસ વિધિથી, અને જ્યારે રૂકમિણીજીનું હરણ કરીને આવ્યા, નગરમાં આવ્યા, ત્યારે વિધિવત લગ્ન થયા. આમ 3 પ્રમાણે ગાંધર્વ વિવાહ પણ સંપન્ન થયા, રાક્ષસ વિવાહ પણ સંપન્ન થયા, અને વિધિવત વિવાહ એ પણ સંપન્ન થયા. શ્રી ઠાકોરજીના વિવાહના પ્રસંગ હોય, આપણે ત્યાં પણ આપણા લગ્નના પ્રસંગ હોય તો આપણે ઈચ્છા કરીએ શ્રીમદ વલ્લભ કુલની ઉપસ્થિતિ રહે તો એનાથી ઉત્તમ કંઈ નહીં. યોગાનુયોગ આજે એવો થયો છે. શ્રી ઠાકોરજીના વિવાહના પ્રસંગ અને પૂજ્યા શ્રી બેટીજીની ઉપસ્થિતિ. આપણે સૌ બળભાગી છીએ કે આજના આ ઉત્તમ પર્વ ઉપર, ઉત્તમ દિવસે, ઉત્તમ ઉત્સવના દિવસે આપ શ્રી ખૂબ જ અનુગ્રહપૂર્વક અને ખૂબ જ વ્યસ્તતા હોવા છતાં પણ આટલો સમય કાઢીને આપ શ્રી પધાર્યા. આટલો સમયને માટે શ્રી ઠાકોરજીની વાણી શ્રવણ કરી. ખૂબ જ્ઞાન છે, અને જ્ઞાની વ્યક્તિ હોય, બીજા કોઈને શ્રવણ કરવાના હોય તો થોડી મુશ્કેલી થાય. તે છતાં પણ ઔદાર્ય ભાવ એ પૂર્વક આપશ્રીએ શ્રવણ કર્યું. આપશ્રીના શ્રીચરણમાં વિનંતી કરું, મનોરથી પરિવારની વતી પણ વિનંતી કરું કે શ્રી વચનામૃત દ્વારા આપણને સર્વને અભિષિંચિત કરે. જે પણ વૈષ્ણવોને ચરણસ્પર્શ કરવા હોય તો જ્યારે વચનામૃત થઈ જશે, શ્રીમદ ભાગવતજીનું પૂજન થઈ જશે, પછી અહીંયા આગળનો જે ખંડ છે ત્યાં, અથવા તો પછી જે વ્યવસ્થા કરી હશે ત્યાં આગળ આપશ્રી ચરણ સ્પર્શ આપશે. કારણ શ્રીમદ ભાગવતજીની ગરિમા છે. આપશ્રી જ્ઞાતા ખૂબ જ વિદુષી વર્યા છે. એ મર્યાદા આજ દિવસ સુધી જાળવી છે કે શ્રીમદ ભાગવતજી બિરાજતા હોય ત્યાં ચરણ સ્પર્શ અપાય નહીં. એટલે એટલું ધૈર્ય આપ લોકો પણ જાળવજો. પૂજન પછી તરત જ આપ શ્રી ગંધાક્ષત પુષ્પ કરી અને ત્યાં આગળ બિરાજશે કે જે પ્રમાણે આજ્ઞા કરશે એ પ્રમાણે ચરણ સ્પર્શનો પણ લાભ મળશે. ઠાકોરજીનો જય જયકાર કરી આપણે વિરામ કરીએ. શ્રી ગોકુલનાથ કી, શ્રી વલ્લભાધીશ કી, શ્યામ સુંદર શ્યામુને મહારાણી કી જય. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજનેન સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુઃ
सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा शरभिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतनासुपयपान रक्षिता शेषबालकं श्रीवल्लभाधीश जय। परम भागवत श्री कृष्णदत्त शास्त्री जी, આદિત્યભાઈ બાળક છે તમારા, પછી રાજનભાઈ એ પણ એક ભાગવતકાર છે, તથા ઉર્વિશભાઈ શિલ્પાબેન તથા એમનો સમસ્ત પરિવાર તથા સર્વ ભાવિક વૈષ્ણવ ખૂબ સુંદર થયા. ભગવદ્ લીલા ગાન જે થઈ રહ્યું છે બહુ સુંદર રીતે શાસ્ત્રીજી શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરાવી રહ્યા છે. એમાં હું પણ એવી ડૂબી ગઈ કે ખરેખર ખૂબ આનંદ આવ્યો. આનંદ એટલા માટે છે કે આ શ્રી ભગવાનનું, ઠાકોરજીનું, શ્રી કૃષ્ણનું શ્રીમદ ભાગવત એ નામાત્મક સ્વરૂપ છે અને પ્રભુની આમાં લીલા છે. તમે આમ જુઓ તો દશવિધ લીલાયુક્ત અને આમ જુઓ તો 12 સ્કંદ એ પ્રભુનું આખું લીલાત્મક ભક્તિનું શાસ્ત્ર છે. અને શાસ્ત્રીજીએ ખૂબ સરળતાથી તમને સમજાયું, એમાં વધારે આનંદ આવે, કોઈ પણ જાતના આડંબર વગર. નહીં તો સામાન્ય રીતે શ્રીમદ ભાગવતની સાથે એટલા બધા આડંબરો હોય છે. ઘણીવાર અમે ઘણી કથામાં જવાનું થાય, જોઈએ, સાંભળીએ, પણ એકદમ સિમ્પ્લિસિટીથી અને લોકોના હૃદયમાં ઉતરી જાય એ રીતે આ કથા શ્રવણ કરાવી રહ્યા છે. એ માટે હું શાસ્ત્રીજીને મારા ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ જ સુંદર થયા. એટલે મને પણ એ આનંદ આવ્યો. અને ખરેખર જ્યાં પણ શ્રી કૃષ્ણ કથા થતી હોય, કૃષ્ણ લીલાનું ગાન થતું હોય તો એમાં આનંદ જ છે, કારણ કે આનંદની આ કથા છે. ભગવાન શ્રી કૃષ્ણ એ આનંદ છે અને ભગવાનનું સ્વરૂપ પણ આનંદ છે અને ભગવાનની આ કથા એ પણ આનંદ છે. હું જ્યારે આવી, એમને મોકલી, કંઈ વાંધો નહીં. હું જ્યારે આવી ત્યારે આ કથાની જ વાત થઈ રહી હતી. તવ કથામૃતમ તપ્ત જીવનમ. જ્યારે પ્રભુની કથામાં, જેમ તમને શાસ્ત્રીજીએ પણ એ વાત સમજાવી કે જેવું પ્રભુનું સ્વરૂપ છે એવી જ પ્રભુની કથા છે. 6 ધર્મો ભગવત સ્વરૂપના છે, 6 ગુણો પ્રભુના છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય.
તો 6 ધર્મો 6 ગુણો એ ભગવત કથામાં પણ છે. એ 6 વિશેષણો દ્વારા આપણને ગોપિકાઓએ સમજાવી દીધું. ત્યારે શ્રીમદ ભાગવત, જેને શ્રી આચાર્ય ચરણે બહુ સુંદર રીતે વાત કરી કે દ્વાદશાંગો વય પુરુષ, એક એક સ્કંદ શ્રીનાથજી બાવાનું એક એક અંગ છે. શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય આપણે ત્યાં કેટલું બધું છે કે શ્રી આચાર્ય ચરણે ખૂબ સુંદર તમને જે નિબંધની વાત કરી, સર્વ નિર્ણયની વાત કરી, તો શ્રી આચાર્ય ચરણ એટલો બધો આગ્રહ રાખે છે, પઠનીયમ પ્રયત્નેન શ્રીમદ ભાગવતમ આદરાત. પ્રયત્નપૂર્વક પણ રોજ શ્રીમદ ભાગવતનું વાંચન કરો. રોજ બને એટલું તમે ભાગવતનું વાંચન કરો. આપણે ત્યાં શ્રી ગોપીનાથજી, શ્રી મહાપ્રભુજીના પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજી નિત્ય શ્રીમદ ભાગવત આખું વાંચતા હતા. 3 દિવસે પૂરું થતું, જોકે એ પણ ઝડપ જ હતી, 3 દિવસે પૂરું કરવું એવું. પણ ત્યાર પછી જ આપ ભોજન કરતા. ત્યારે માતાજીને ચિંતા થતી, અક્કાજીને, અને પછી શ્રી મહાપ્રભુજીએ આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામ આપે રચના કરી ને આખા ભાગવતનો ખૂબ સુંદર રીતે, સંપૂર્ણ રીતે પ્રભુનું આ નામાત્મક સ્વરૂપ છે. તો 1064 છે નામ, આપણે 64 છે, 1064 નામ સહિતનું આખું આ છે તે પુરુષોત્તમ સહસ્ત્ર નામ બનાવ્યું. એવી રીતે શ્રી ગુસાઈજી દ્વિતીય પુત્ર શ્રી મહાપ્રભુજીના નિત્ય દશમસ્કંદના પાઠ કરતા. એ પણ કેટલું લાંબુ છે. અને આપને પણ ભોજન કરતાં ખૂબ વાર લાગતી, ત્યારે શ્રી મહાપ્રભુજીએ એમને માટે ત્રિવિધ નામાવલી બનાવી અને આખો દશમસ્કંદ એની અંદર સમાવેશ થઈ જાય. શ્રી મહાપ્રભુજી એ વાકપતિ છે, અને વાકપતિ હોવાથી આટલી સુંદર રીતે આખા ભાગવતને જે એક અમુક નામોની અંદર જ સમાવેશ કરીને આખું ભાગવત આવી જાય. તમે જો પુરુષોત્તમ સહસ્ત્ર નામના પાઠ કરો તો તમારે છે તે વાંચન કરો, પાઠ કરો તો આખું ભાગવતનું તમારું વાંચન થઈ જાય. અને તમે ત્રિવિધ નામાવલીના પાઠ કરો તો આખો દશમસ્કંદના તમારા પાઠ થઈ જાય. ત્યારે આ ખૂબી વાકપતિ શ્રી વલ્લભ સિવાય કોઈની હોઈ શકતી નથી. એટલે શ્રી મહાપ્રભુજીએ, જેને આપણે કહીએ છીએ કે ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ, કે જેમણે ભાગવતના ગૂઢ અર્થો સુંદર રીતે પ્રગટ કર્યા. શ્રી આચાર્ય ચરણ પોતે જ પોતાને કહે છે, આજ્ઞા કરે છે કે અર્થમ તસ્ય વિવેચિતું નહીં સમર્થ વૈશ્વાનરાત વાકપતે. આ ભાગવતનો અર્થ વૈશ્વાનરા વાકપતિ એવા મારા સિવાય કોઈની પણ શક્તિ નથી કે એના અર્થો કરી શકે. અને વાસ્તવની અંદર તમે જે કથા શ્રવણ કર્યું અને તમે આ ભાગવતાર્થ નિબંધ, પછી તમે છે તે સુબોધનીજી, આ બધા નામો તમે સાંભળી રહ્યા છો, એના શાસ્ત્રીજી ઘણું વિવેચન કરી રહ્યા છે. એ પણ એક બહુ સુંદર વાત છે. અને એવું જ હોવું જોઈએ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે. અને ખરેખર જે આચાર્ય ચરણે આટલો બધો શ્રમ લઈને શ્રીમદ ભાગવત પર 7 પ્રકારે અર્થ કરીને આપણને આપ્યા છે. ભાગવતાર્થ નિબંધ અને સુબોધનીજી બંને મળીને જે 7 પ્રકારે અર્થ કર્યા, અને પાછી બધાની એક વાક્યતા, અને એ આપણે જો ન વાંચીએ, ન જાણીએ તો પછી વૃથા જન્મભૂતલે શ્રી હરિજી આજ્ઞા કરે છે. એટલે પ્રિય વૈષ્ણવો, શ્રીમદ ભાગવત શ્રવણ કરો, પણ આ શ્રવણ કર્યાનું ફળ શું? આપણે ભલે, હું તો જોઉં છું કે લગભગ એક આ મેનિયા થઈ ગયો છે, સોરી આપણે ભાઈ, પણ કે કોઈની પાછળ જ ભાગવત કથા બેસાડવી. કોઈની પાછળ શા માટે? જીવ છતાં પણ એક વસ્તુ સુંદર બને છે કે એને બેસાડનાર પોતે આખું ભાગવત સાંભળે છે. એ એક મોટો લાભ છે એનો. અને એની સાથે આવનારા જે લોકો કથામાં બેસે છે એ પણ આખું સાંભળે છે. ને ઘણા તો એવા હોય છે કે થોડુંક ત્યાં હાજરી આપીને ચાલ્યા જાય કે ફલાણા ભાઈએ બેસાડી છે, એટલે સંબંધ સાચવવા માટે આવે, થોડું સાંભળ્યું, નહીં સાંભળ્યું ને ભાગે પાછા. પરંતુ શ્રીમદ ભાગવત એ જીવતા જી
સાંભળવાનું આ શાસ્ત્ર છે. ભક્તિશાસ્ત્ર છે, પ્રભુનું લીલાત્મક શાસ્ત્ર છે, પ્રભુનું છે તે ગાન છે. આ શ્રીમદ ભાગવત નામાત્મક સ્વરૂપ છે. અને આવું જે શ્રીમદ ભાગવત આપણને મળ્યું હોય અને જેને માટે શ્રી મહાપ્રભુજી આગ્રહ રાખતા હોય કે નિત્ય પ્રયત્નપૂર્વક તમારે શ્રીમદ ભાગવતનું વાંચન કરવું. આખો અધ્યાય વાંચો, અધ્યાય ન વંચાય તો થોડું પણ વાંચો, અને કેટલું પણ ન થાય તો એક શ્લોક પણ ભાગવતનો નિત્ય વાંચવાનો એક નિયમ આપણે લઈ લેવો જોઈએ. એવો આગ્રહ શ્રીમદ ભાગવત માટે આપણો હોવો જોઈએ. જેને શ્રી મહાપ્રભુજીએ આ પુષ્ટિ માર્ગ કહો, શુદ્ધાદ્વૈત ભક્તિ માર્ગ કહો, એનો જે આપણને બેઝ શ્રી મહાપ્રભુજી તો શ્રીમદ ભાગવત છે. આમ તો આચાર્ય ચરણે પોતે આજ્ઞા કરી, બીજા બધા આચાર્યો થઈ ગયા, એમણે પ્રસ્થાન ત્રયને સ્થાન આપ્યું. પ્રસ્થાન ત્રય એટલે વેદ, ગીતા અને બ્રહ્મસૂત્ર. અને એ ત્રણના બેઝ પર શંકરાચાર્યજી, રામાનુજાચાર્યજી બધા આચાર્યોએ એને મહત્ત્વ આપીને પોતપોતાના સિદ્ધાંતો આપ્યા. પરંતુ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાની ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ચતુષ્ટયમ. શુદ્ધાદ્વૈત ભક્તિ માર્ગ એ વેદ, શ્રીમદ ગીતા, પછી બ્રહ્મસૂત્ર અને ચોથું ભાગવત પણ આપે એટલું જ ઇમ્પોર્ટન્સ બતાવ્યું. અને માટે જ શ્રીમદ ભાગવતનો આગ્રહ રાખનાર શ્રી આચાર્ય ચરણે આપણને કૃષ્ણ ભક્તિનો માર્ગ બતાવ્યો. બીજા બધા આચાર્યો જુદા જુદા દેવો દેવીની દેવીઓને દેવીઓને બતાવ્યું, પણ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું કે કેવળ કૃષ્ણ ભક્તિ જ એ જ પુષ્ટિ માર્ગની સાચી ભક્તિ છે. પુષ્ટિ માર્ગ એટલે ભગવત કૃપાનો માર્ગ. જુદા જુદા ભલે છે તે કલ્યાણના સાધનો હોય, પણ જે પુષ્ટિ માર્ગ છે, ભગવત કૃપા સિવાય ભક્તિ આવી શકતી નથી. ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ ઇતિ નિશ્ચય. એટલે મારે કંઈ આજે વધારે નથી કહેવું, પરંતુ કંઈક મારી વાણી પ્રભુના કૃપાથી પવિત્ર કરું. અને છે તે આજે જે અહીંયા આવવાનું થયું, જોકે પહેલેથી આવવું હતું પરંતુ અનુકૂળતા નહીં હોવાથી, પણ તોય શાસ્ત્રીજીમાં ખૂબ આનંદ આવ્યો મને. અને છે તે જે થોડી ક્ષણ પણ જે મારી વાણીને પવિત્ર કરી, અને એટલું કહીશ, વધારે મારે આજે કંઈ કહેવું નથી. અને એટલું જરૂર કહીશ કે ઉર્વિશભાઈ અને શિલ્પાબેન બંને આખું ભાગવતનું જે આયોજન કર્યું છે, તો હું એમને ખૂબ અભિનંદન આપું છું. વારંવાર તમે સાંભળો એ આશા અને આશીર્વાદ બંને આપું છું. એક વખત નહીં, અનેક વખત ને પોતે વાંચન કરો હવે. અને એ તમારી આની શરૂઆત એ જ છે કે ખાલી કથા કરી અને આપણે ત્યાં જ મૂકીને ચાલ્યા ગયા એમ નહીં, પણ આપણી જીવનની શરૂઆત પણ કંઈક સંકલ્પ આવા તે પ્રસંગે આપણે કરવા જોઈએ. કાલે તમારી કથા પૂરી થશે, પણ આપણે સમાપ્તિ નથી કરવી. અને સમાપ્તિ કરો તો સમ્યક આપતી કરજો, કંઈક સારું મેળવ્યો. કારણ કે સમાપ્તિ એટલે આપણે પતી ગયું, ચલો હવે હા સાચી છૂટા, એમ નથી. પણ કંઈક મેળવ્યું. શું મેળવ્યું? તો કે પ્રભુનું લીલા ગાન તમે જે શ્રવણ કર્યું, અને એ લીલાગાન તમારા હૃદયમાં વસે ઠાકોરજી, અને તમે રોજ ભાગવતનો પાઠ કરતા થઈ જાઓ, અને એ દ્વારા ઠાકોરજીની સેવા પણ કરતાં ખૂબ સુંદર રીતે થઈ જાઓ. બસ એ જ મારા શુભ આશીર્વાદ આ પ્રસંગે આપું છું. અને જે પિતૃઓ માટે તમે જે આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે, તો બસ એટલું જ કહીશ કે એ પિતૃઓને પ્રભુ પોતાના ચરણોમાં રાખે, ખૂબ શાંતિ આપે. અને એ સાથે સાથે મને એ પણ કહેવાનું મન થાય છે કે જે હમણાં ગઈકાલે રાતના 12 વાગે એટલે આગલે દિવસે ગુરુવારે રાતના જે બધા છે તે આપણા ગુજરાતીને ઘણા એવા જે પણ લોકો જે નિર્દોષ હતા અને પોતાના આગમાં છે તે જાન ગુમાવ્યા, તો એ બધાને પણ પ્રભુ ખૂબ એમના આત્માને શાંતિ આપે, એ જ મારી ભાવના આ પ્રસંગે વ્યક્ત કરું છું. અને શાસ્ત્રીજીને ખૂબ અભિનંદન આપું છું કે સદાય આવો કથા રસ રેલાવતા રહે, અને અનેક લોકો એનું રસપાન કરતાં એમાં ડૂબી જાય, એ રીતની કથા રસમાં એ બધા લોકો એ રહે. બસ એટલું જ કહીને અને અમારા આ અલ્પ વક્તવ્યને શ્રીમદ ભાગવતના ચરણોમાં હું સમર્પિત કરું છું. લાવો ભાઈ, બીજાનું લાવો.
गन्धद्वारां दुरादर्शं नित्यपुष्टां करिष्येणमीश्वरि गौं सर्वभूतानां तामिह पद्वये श्रियम् आयने ते परायणे दुर्वारोहन्ति पुष्पिणी रुदाश्च पुनर्निकाणि समुद्रस्य ग्राहिणी काण्डात् प्ररोहन्ति परुषा पुरुषस्परि एवानो दुर्वे प्रतनु सहस्रेण सतेन च भगवन्नामात्मकस्वरूपिणे श्री भागवते कवये मह्यन्ति यत्सूरय तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषां धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि भगवन्नामात्मक स्वरूपेण श्री भागवताय नमो नमः प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि नमस्कार હમણાં દેખાતા નથી હે? નાસિક દોસ્તારો હા આવો અરે નથી મળી હા મને આનંદ આવ્યો હું શાંતિથી બેસીશ ભગવત નામ તો આનંદ છે तरतश्चार्धेष्वेघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मह्यन्ति यत्सूरयो तेजो एक मक्कन जलनी चमचे पधरावानी पर ब्रह्मणे नमः मध्य पानीयम समर्पयामि 5 वखत भगवान विष्णु नारायण मनमा स्मरण કરી જવાનું વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ પાછો ભગવાનને જમાડવાના ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा ओम समानाय स्वाहा 4 वक्त जलनी चल समर्पयामि करुणार्थे नमस्कारान् समर्पयामि फलमुखवासाते जीवलताम्बूलं समर्पयामि एतावती दक्षिणा परिकल्पयामि अत आराधिक्यं चोरी